नहीं बाबू धरती एवी छे उत्तर में अंबाजी आसन गति धीमा धरणीधर की पालनपुर में पाताल एकदम पूजाता परमेश्वर रण ने कांठे करे रखोपा मां नड़ेश्वरी थी नातो भरत की हौथी न्यारो हौथी प्यारो मारो बना ચાલી રહી છે અમે ક્ષત્રિય ઠાકોર સેના તરફથી શું કહેશો પ્રમુખ તરીકે જિલ્લાનો તો વિભાજન બનાસકાંઠામાં થયું થરાદ વાવ જિલ્લો લોકોની માંગણી અડધા આમ કે છે ઓગળ જિલ્લો ને અડધા લોકો કે છે થરાદ વાવ બરાબર છે થરાદ જિલ્લો जी જાહેર કર્યો છે ખાલી જાહેર કર્યો છે થરાદ જિલ્લો બની નથી ગયો એમે 4 તાલુકાનું 10 લાખનું મતદાન છે નમસ્કાર મિત્રો, પહેલા તો સ્વાગત છે દરેક મિત્રોનું મારી યુટ્યુબ ચેનલ વિક્રમ ઠાકોર 0.7 ચેનલમાં। મિત્રો વાવ થરાદ જ્યારથી આ જિલ્લો ચર્ચામાં મૂક્યો છે ત્યારથી એમ કહેવાય કે ભાભર દીવદર અને કાંકરેજ તાલુકાના લોકો વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે। ત્યારે મિત્રો તમારો શું ઓપિનિયન છે એ જરૂર આ કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે મિત્રો કે વાવ થરાદ જિલ્લો બનવો જોઈએ કે ઓગળ જિલ્લો બનવો જોઈએ કે બનાસકાંઠા જિલ્લો રહેવો જોઈએ એ મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનું છે। અને તમે જ્યાંથી પણ આ વિડીયો જોતા હોય ભાભર તાલુકામાંથી દીવદર કે કાંકરેજ તાલુકા કે વાવ થરાદ કે સુઈગામ ગમે તે તાલુકામાંથી આ વિડીયો જોતા હોય તો તમારો ઓપિનિયન મિત્રો તમારું શું કહેવું છે એ કોમેન્ટમાં જરૂર જણાવવાનું છે મિત્રો। અને આપણે ચેનલ ઉપર પહેલી વાર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, વિડીયો ગમે તો વિડીયોને લાઈક પણ કરી દેજો। તો ચલો વિડીયો કરતે हैं સ્ટાર્ટ। જે હાલ જિલ્લાની માંગ ચાલી રહી છે અમે ક્ષત્રિય ઠાકોર સેના તરફથી શું કહેશો પ્રમુખ તરીકે જિલ્લાનો તો વિભાજન બનાસકાંઠામાં થયું થરાદ વાવ જિલ્લો લોકોની માંગણી અડધા આમ કે છે ઓગળ જિલ્લો ને અડધા લોકો કે છે થરાદ વાવ બરાબર છે એટલે ભાગના ગમે તો બે પડ્યા છે લોકોને અડધા આમ છે રામ છે પણ છતાંય જે આ વિસ્તારનો ભાગ છે ભાભર તાલુકાનો એ ઓગળના હિત માટે કરીને લોકોની માંગણી છે। નેરા તાલુકો, કોંકરેજ તાલુકો અને દીવદર તાલુકો અને ભાભર તાલુકો મારા ભાજપ કોંગ્રેસના જે આગેવાનને મારે કહેવું છે કે અધ્યક્ષ બોલ્યા છે કે તમારી જિલ્લા બાબતે જે રજૂઆત છે એ ગુજરાતના મુખ્યમંત્રીને તમે રજૂઆત કરી શકો છો। અધ્યક્ષશ્રી તો એવું તો એમને પણ આભાર માનો કે ઓગળ જિલ્લો બને એમાં અમારે અધ્યક્ષશ્રીએ તો અભિનંદન પાઠવ્યા કે ઓગળ બને તો હું રાજી છું, એમાં કોઈ વિરોધ નથી। આ વિરોધ નહીં રેલી નથી, સૌનો અધિકાર માંગ્યો છે લોકોએ, પોતપોતાના તાલુકે અધિકાર માંગ્યો છે, એમાં કોઈ વિરોધ નથી। સમાજની શું માંગ ક્ષત્રિય ઠાકોર સમાજ ક્ષત્રિય ઠાકોર સમાજને તો એવું છે કે જે ભાભોર વિસ્તાર આવે છે એ તો ઓગળના હિતમાં જ હોય, જે ઓગળ જિલ્લો બને એના હિતમાં હોય। મારે ભારતીય જનતા પાર્ટીના સરકારે જે આપણો બનાસકાંઠા જિલ્લો જે વિભાજન કર્યો એ નિમિત્તે ગુજરાતના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જે નિવેદન આપ્યું એ અભિનંદન પાત્ર છે। મારે તો એમની નિવેદન એવું આપ્યું છે કે આ જે રેલીઓ નીકળે ને એ એમને સારો શબ્દ વાપર્યો છે કે રેલીઓ નીકળે એ વિરોધ ના કહેવાય, કે એમની માગણીઓ છે અને માગણીઓ એમની રજૂ કરે। પત્રકાર વિશે પોતે બોલ્યા। મારે તો બસ ધોનેરા તાલુકો, કોંકરેજ તાલુકો અને દીવદર તાલુકો અને ભાભર તાલુકો મારા ભાજપ કોંગ્રેસના જે આગેવાનને મારે કહેવું છે કે અધ્યક્ષ બોલ્યા છે કે તમારી જિલ્લા બાબતે જે રજૂઆત છે એ ગુજરાતના મુખ્યમંત્રીને તમે રજૂઆત કરી શકો છો, એમને કીધું એટલે એમને અભિનંદન આપણે। એટલે મારે ધોનેરાના ભાજપ કે કોંગ્રેસ, કોંકરેજના ભાજપ કે કોંગ્રેસ અને આગેવાનો, દીવદરના સંસ્થાના આગેવાનો ભાજપ કોંગ્રેસ કે ગમે તે સંસ્થાઓ અને ભાભર શહેર અને ભાભર તાલુકો એમને મારે કહેવું છે કે તમે 25-30 જણાની આપણે એક કમિટી બનાવો, કમિટી બનાવી અને ઓની આપણે તારીખ નક્કી કરો અને આપણે મુખ્યમંત્રીને રજૂઆત કરો કે તમે જે થરાદ જિલ્લો જે જાહેર કર્યો છે ખાલી જાહેર કર્યો છે, થરાદ જિલ્લો બની નથી ગયો, એમે 4 તાલુકાનું 10 લાખનું મતદાન છે એટલે આપણે 30 જણાની કમિટી બનાવી અને ઓની તારીખ નક્કી કરો
અને મુખ્યમંત્રી સાહેબ જોડે આપણે વિનંતી કરો તો તમે અમને બનાસકાંઠામાં રહેવા દો ન કે તમે અમને વગર જિલ્લો આપો જિલ્લો આપો એવી વડાપ્રધાન અને મુખ્યમંત્રી જોડે માગણી કરીએ. આપણે એમની નિર્ણય લીધો એનો કોઈ વિરોધ નહીં, પણ મતદારો હોય એમનો નિર્ણય છે ને, મતદારો જે છે એમનો રજૂઆત કરવાનો હક આવે છે. આપણે ભલે વાવના ધારાસભ્ય રહ્યા કે જ્ઞાનીબેન છે એ પણ ભલે રહ્યા, કેશાજી ભલે રહ્યા દિયોદર ની અંદર, અમરતજી ઠાકોર ભલે કોંગ્રેસમાંથી રહ્યા, માવજીભાઈ દેસાઈ ભલે ધોનેરામથી રહ્યા. આપણે હાથ મિલાવી બધા ભેળા થઈ સાથે મળી અને મુખ્યમંત્રી રજૂઆત કરો કે અમને થરાદ જિલ્લામાં તો અમારે જવું જ નથી, અને થરાદ જિલ્લો કોઈ બની નથી ગયો, નિર્ણય લેવાનો અમને બાકી છે. અને કોની તારીખ નક્કી કરી અને અમે રજૂઆત કરવા જશે અને તારીખ નક્કી કરશે. અમારે 4 તાલુકા કરશે, કોઈ ભાભર કે દિયોદર કે કોંગ્રેસ કે ધોનેરા એક નહીં કરે, 4 તાલુકા નક્કી કરી અને ઓની તારીખ થાય એટલે અમે બધા આગેવાનો લઈને જશે અને નિર્ણય મુખ્યમંત્રી લેવાનો છે. એવા શંકરભાઈ ચૌધરીએ પણ કીધું છે કે રજૂઆત કરવાનો તમારો હક છે. શંકરભાઈ ચૌધરીને અને અધ્યક્ષ સાહેબને પણ મારી ખૂબ ખૂબ અભિનંદન છે કે મીડિયા દ્વારા આવું બોલ્યા તો એમને સદબુદ્ધિ ભગવાને આપી એમ. તો આશા રાખી છે કે મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવ્યો છે. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દો અને આપણે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળીશું નવા વિડીયો, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.